નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક મેં ઇકોનોમીનો વિડિયો કે કઈ રીતે કન્વેન્શનલ પાર્ટ અને કરંટનો પાર્ટ બંને જોડાયેલો છે એને મિક્સ કરીને મેં ભણાવી ચૂક્યો છું, જેની અંદર મેં મુખ્યત્વે વાત કરી હતી બાહ્ય ક્ષેત્ર, ઓકે, બેલેન્સ ઓફ પેમેન્ટ, અને એના સિવાય પણ મેં વાત કરી હતી જીડીપી, નવું આધાર વર્ષ આવ્યું છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનું નવું આધાર વર્ષ આવ્યું છે, સીપીઆઈ જે કહેવાશે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, કમ્બાઇન્ડ હેડલાઇન ઇન્ફ્લેશન, એની પણ મેં વાત કરી છે, અને સાથે જ જે રાજકોષીય સંઘવાત, પોલિટી અને ઇકોનોમીનો મિક્સ ટોપિક, એના જે 3 સ્તંભ છે, નીતિ આયોગ, 16 ફાઇનાન્સ કમિશન અને જીએસટી, એ પણ મેં ભણાવી દીધું છે. તો એ 1 કલાકનો વિડીયો પણ તમે જોઈ લો. આ વિડીયોમાં હું બજેટ અને થોડું બેન્કિંગ ની ચર્ચા કરવા જઈ રહ્યો છું. આરબીઆઈ બેન્કિંગ સેક્ટરનું નિયમન કરતા એ મૌદ્રિક નીતિ, મોનિટરી પોલિસી નક્કી કરે છે. આ જૂનના ફર્સ્ટ વીકમાં મૌદ્રિક નીતિ સમિતિની બેઠક છે, પણ એના પહેલાના જે મૌદ્રિક નીતિ, રેપો રેટ, આરઆરઆર વગેરેના ડેટાનો પણ મેં એક વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લો. આજના વિડીયોમાં હું એ ચર્ચા નથી કરવાનો. બીજી બાબત કે જે બજેટ છે, બજેટ એટલે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ, બરાબર છે, જે કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય છે એ નક્કી કરે છે. તો સૌથી પહેલા આપણે બજેટ પોલિટી મુજબ પણ થોડું જોઈએ કે બંધારણમાં ક્યાંય બજેટ શબ્દ નથી લખ્યો. ફ્રાન્સના બુજોટ શબ્દમાંથી આવ્યો છે. ફ્રાન્સના નાણાં મંત્રી વોલપોલ ચામડાનો થેલો, લેધર બેગ લઈને જતા હતા. ફ્રાન્સમાં એને કહેવાય છે બુજોટ. એમાંથી શબ્દ બન્યો છે બજેટ. બંધારણમાં અનુચ્છેદ 112 વાર્ષિક અંદાજપત્ર એટલે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શબ્દ લખ્યો છે. વાર્ષિક અંદાજપત્ર રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે. ઓકે, રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે. અને તો પણ એવું કેમ કહેવાય છે કે બજેટ આવ્યું? તો મુખ્યત્વે, આમ તો ઘણી બધી બાબત છે, પણ મુખ્યત્વે બજેટ નો મતલબ થાય છે કે 3 ડોક્યુમેન્ટ આવે. 112 મુજબ આ આવે વાર્ષિક અંદાજપત્ર, જે આવક અને જાવકનું સરવૈયું છે. ઇટ ઇઝ અ બેલેન્સ શીટ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. બીજું, પૈસો ક્યાંથી આવશે? નાણાકીય ખરડો 117 મુજબ આવે. અને પૈસો ક્યાં ખર્ચ થશે એના માટે આવે 114 મુજબ વિનિયોગ ખરડો, એપ્રોપ્રિએશન બિલ. અને રાજ્યની અંદર +90 કરવામાં આવે. ઓકે, 89 પતી જાય છે, +90 કરવામાં આવે એટલે અનુચ્છેદ 202 રાજ્યનું વાર્ષિક અંદાજપત્ર, અનુચ્છેદ 204 રાજ્યનો વિનિયોગ ખરડો ખર્ચ માટે, અને 207 રાજ્યનો નાણાકીય ખરડો ફાઇનાન્શિયલ બિલ. ઓકે, નિર્મલા સીતારમણજી દ્વિતીય મહિલા નાણામંત્રી, તેમના દ્વારા, પ્રથમ હતા ઇન્દિરા ગાંધીજી, તેમના દ્વારા સળંગ 9 વખતનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે બજેટ રજૂ કરવા માટેનો. ઓકે, બીજી બાબત, સૌથી વધુ ભારતમાં બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે મોરારજી દેસાઈ, જેમનો રેકોર્ડ પણ ટૂંક સમયમાં તૂટી જશે અગર નિર્મલા સીતારમણજી એ નાણામંત્રી છે એમાં આખો કાર્યકાળ 2029 સુધીનો પતાવશે. 2019 થી તેમણે બહી ખાતા, જે જૂના જમાનામાં મુનશી લોકો રાખતા હતા, એ મુજબ બહી ખાતાનો થેલો લઈને બજેટ રજૂ કરવાની શરૂઆત કરી. અને આમ હિન્દીની બહુ ફેમસ કહેવત છે કે દેશમાં અથવા વિશ્વમાં આપણે માહોલ ગણીએ કે ન ખાતા ન બહી, વિશ્વમાં
શું ચાલે છે? જો ડોનાલ્ડ ટ્રમ્પ કહે વહી સહી. તો બહી ખાતા ની પરંપરા શરૂ કરી એમણે પહેલી વાર લેધર બેગના બદલે. અને 2021 થી તો એમણે પેપરલેસ બજેટ માટે એની અંદર જે કહેવાશે કે ડિજિટલ આખું જે બોર્ડ હોય અથવા ડિજિટલ ટેબ્લેટ છે એ મૂકવાની શરૂઆત કરી. તો એમણે ઇનિશિયેટિવ લીધા હતા. હાલનું બજેટ છે એ હમણાં જે બધા નામ બદલાઈ રહ્યા છે એ રીતે મંત્રાલય જે કેન્દ્રનું છે એના દ્વારા એક કર્તવ્ય ભવન જે બન્યું છે એમાં તૈયાર થયેલું આ પ્રથમ બજેટ છે. બજેટની અંદર મુખ્યત્વે 3 બાબતો ગોખીને રાખવાની MCQ માટે મોસ્ટ આઈએમપી. કે એમણે કીધું કે આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવવા માટે, જાળવી રાખવા માટે, નાગરિકોની આકાંક્ષા પૂર્ણ કરવા માટે અને તેમનામાં કેપેસિટી બિલ્ડિંગ ક્ષમતા નિર્માણ કરવા માટે તથા સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાનમાં રાખીને એ બજેટ બનાવવામાં આવ્યું છે. જેમ કે જો સરકારના શબ્દો છે એ પણ બદલાતા રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ જે છે એ 2014 વખતનો નારો હતો. 2019 ની લોકસભાની ચૂંટણી વખતે શબ્દ ઉમેરવામાં આવ્યો એમાં સૌનો વિશ્વાસ. તો કેન્દ્ર સરકારમાં જે રૂલિંગ પાર્ટી છે બીજેપી એમની સીટો છે એ 2014 કરતા પણ વધી ગઈ. 2024 ની ચૂંટણી વખતે શબ્દ ઉમેરવામાં આવ્યો સૌનો પ્રયાસ. બરાબર છે કે દેશ ક્યારે આગળ વધશે તો સૌ પ્રયાસ પણ કરશે. અને એટલા માટે સીટો છે એ સત્તાધારી પક્ષની ઘટી ગઈ. તો મેઇનલી શબ્દ પણ બદલાયા છે પણ અહીંયા સૌનો સાથ સૌનો વિકાસ એને ધ્યાનમાં રાખ્યું છે. બજેટની સાઇઝ છે એ આમ જોવા જઈએ તો 53 લાખ કરોડ છે. ઓકે, રૂપીઝમાં 53 લાખ કરોડ છે. જીડીપી નું ટાર્ગેટ મૂક્યું છે કે 10% જીડીપી ગ્રોથ રેટ મળશે અને એમાં નક્કી થયું છે કે દેવું 55.6% જીડીપી નું રહેશે. ડેટ ટુ જીડીપી રેશિયો આટલો રહેશે. આમ કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે કે 2031 માર્ચ 30-31 નું નાણાકીય વર્ષ પતે ત્યાં સુધી 50% કરવું. ઓકે, 2017 થી 1 ફેબ્રુઆરીના દિવસથી બજેટ શરૂ થયું. એ પહેલા બધાને ખ્યાલ હોવો જોઈએ કે બજેટ છે એ આવતું હતું ફેબ્રુઆરી એન્ડમાં. બહુ જ મોટું આમ સુધારનું વર્ષ છે. જીએસટી લાગુ થયું 2017માં, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે 1 ફેબ્રુઆરીથી શરૂ થયું. ત્રીજો મુદ્દો કે એક જ બજેટ થઈ ગયું 1924 થી છેક એકવર્થ સમિતિની ભલામણથી સામાન્ય બજેટ અને રેલવે બજેટ અલગ હતું. વિવેક દેબેરોય સમિતિની ભલામણથી સિંગલ બજેટ થઈ ગયું. રેલવે બજેટનો સામાન્ય બજેટમાં વિલય થઈ ગયો. પછી આમ તો એ બહુ મોટો મુદ્દો છે પણ લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે છેલ્લો હતો 12th 5 યર પ્લાન 2012 થી 2017 31 માર્ચ સુધી. ત્યાં સુધી કમસે કમ બજેટમાં યોજનાગત વ્યય અને બિન યોજનાગત ખર્ચ અલગ દેખાડતા હતા. યોજના આયોગની ભલામણથી જે ખર્ચ થાય એ પણ દેખાડતા હતા. એ પણ બંધ થયું. અને બહુ જ મોટો સુધારો, એ પછી લાંબો ટોપિક છે પણ અનુચ્છેદ 116 મુજબ વોટ ઓન એકાઉન્ટ લેખાનુદાન પ્રસ્તાવ જે લાવવામાં આવતો હતો હવે એની પણ જરૂર નથી કારણ કે 31 માર્ચ સુધીમાં બજેટના 6 સ્ટેજ છે એ સરકાર પતાવી દે છે. તો 1 એપ્રિલના દિવસે સરકાર પાસે પૂર્ણ બજેટ છે એ યુઝ કરવા માટે, ખર્ચ કરવા માટે ઉપલબ્ધ થઈ જાય છે. તો અહીંયા જે એક અનુચ્છેદ 116 છે એની પ્રસ્તુતતા, રિલેવન્સ હવે જતું રહ્યું છે. તો બજેટ યશવંત સિંહાજી 1999માં એમણે સવારમાં શરૂ કર્યું હતું. બરાબર છે, પહેલા બપોરમાં એ આવતું હતું. તો કેટલાક પ્રશ્નો છે બધાને ખ્યાલ હોવા જોઈએ. શરૂ કરી રહ્યા છે આપણે બજેટની અંદર જે કહેવામાં આવ્યું હતું કે કોના માટે, યુવા શક્તિ માટે બજેટ છે પણ કોના ઉપર ધ્યાન આપવામાં આવશે. તો
જ્ઞાન શબ્દ ખૂબ ચર્ચામાં છે. ગુજરાતના બજેટમાં પણ આ જ મુદ્દો હશે, ભારતના બજેટની જેમ, કે ગરીબ વ્યક્તિ, યુવા, અન્નદાતા અને નારી, એમના ઉપર કેન્દ્રિત આ કેન્દ્રીય બજેટ રહેશે. હવે સૌથી પહેલા તો બજેટની અંદર તરત ધ્યાન જવું જોઈએ કે રૂપિયા સરકાર પાસે આવશે ક્યાંથી. ઓકે, રૂપીઝ કમ્સ ફ્રોમ, રૂપિયા આવશે ક્યાંથી. તો સૌથી વધારે અહીંયા આગળ યાદ રાખીએ કે જે બોરોઈંગ છે અને અધર લાયબિલિટીઝ છે, ઉધાર, તો પહેલું યાદ રાખવાનું કે એનાથી સૌથી વધારે નાણાં આવશે. ત્યારબાદ દેખાઈ રહ્યું છે ઇન્કમ ટેક્સ, તો આવકવેરો, એમાંથી એના બાદ નાણાં આવશે. ઇન્કમ ટેક્સના સ્લેબ બદલવામાં નથી આવ્યા. 12 લાખ સુધીની આવક છે, કરમુક્ત છે, રિબેટ વગેરે જોવું પડશે. ઇન્કમ ટેક્સ એક્ટ આવી ગયો 2025માં. 1961 નો આવકવેરા ધારો હવે બદલાઈ ગયો છે અને 1 એપ્રિલ 2026 થી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થઈ ગયો છે. અને લોકો સુધી એની સમજ છે એ પણ પહોંચે. ઓકે, લોકો એ સમજે એટલે કે આવકવેરાની બાબતો એમને ખ્યાલ હોય, એના માટે પ્રારંભ કરીને કાર્યક્રમ પણ સરકારે લાગુ કર્યો છે. ઓકે, લોકો સુધી નવા ઇન્કમ ટેક્સ એક્ટ ને સરળતાથી પહોંચાડવા માટે કર સાથી નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. તો બીજી બાબત છે પૈસા આવશે ક્યાંથી? આવકવેરાથી. ત્રીજી બાબત છે કોર્પોરેશન ટેક્સથી, કંપની વેરાથી. ઓકે, અને ચોથી છે જીએસટી થી. એટલું યાદ રાખીએ ખાલી, ચોથી છે જીએસટી થી. જીએસટી ની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી નાખ્યું છે. જો દોસ્તો બજેટ છે એ હવે પહેલા જેવું લોકપ્રિય કેમ નથી રહ્યું? પહેલા તો બજેટની લોકો ભયંકર રાહ જોતા હતા. તો લાસ્ટ લેક્ચરમાં જ મેં એનો જવાબ આપી દીધો છે કે હવે જીએસટી પરિષદ મુખ્યત્વે વસ્તુ અને સેવા ઉપરનો કર નક્કી કરે છે. તો બજેટ આવે તો શું જોવાનું રહે? ઇન્કમ ટેક્સ સ્લેબ, થોડું કોર્પોરેશન ટેક્સ, થોડું મેટ, આટલું જ બધું જોવાનું રહે. એના સિવાય બધું હવે જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. લાસ્ટ બેઠક 56મી આપણે કીધું કે સપ્ટેમ્બર 2025માં થઈ, એના પછી બેઠક નથી થઈ. તો બજેટ છે પહેલા જેટલું હવે 2017 સુધી જે હતું એટલું લોકપ્રિય હવે નથી રહ્યું. તો પૈસા ક્યાંથી આવશે? 4 સુધી યાદ રાખીએ. રૂપિયા ખર્ચ છે એ ક્યાં થશે એનો ક્રમ. તો આ સીધું મેં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ બજેટના ડોક્યુમેન્ટમાંથી લીધું છે. તો એમાં આપણે જોઈ લઈએ કે પહેલું આવશે રાજ્યો ને જે કર નો ભાગ આપવાનો છે સૌથી વધુ છે. બીજું આવશે વ્યાજની ચૂકવણી, ઓકે, ઇન્ટરેસ્ટ પેમેન્ટ. ત્રીજું આવશે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ્સ, ઓકે, કેન્દ્ર દ્વારા જે મુખ્ય ક્ષેત્રવાટીની યોજના છે એ આવશે. અને ચોથું આવશે ડિફેન્સ, રક્ષા માટે. બરાબર છે? તો 4 સુધીનો ક્રમ લઉં છું, જેટલું પૂછાય એટલું જ આપણે મગજમાં માહિતી રાખીએ. મેક્સિમમ વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે આપણે નથી કરવાની, કે જે કચરો હોય એ મગજમાં નાખે છે, જેનાથી મગજ વીક થઈ જાય છે અને કામની વસ્તુઓ યાદ નથી આવતી. 4 વસ્તુનો ક્રમ અહીંયા આગળ આપણે યાદ રાખીએ. કેન્દ્રીય મુખ્ય ક્ષેત્ર યોજના અથવા જે લખ્યું છે
સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, એનો મતલબ થયો કે કેન્દ્ર સરકાર પોતે સંપૂર્ણ ખર્ચ કરે છે, અને એમાં સૌથી ફેમસ કઈ છે? પીએમ કિસાન સ્કીમ. ઓકે, કિસાન સન્માન નિધિ. બીજું પણ અહીંયા એક શબ્દ હશે, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના, જેમાં રાજ્યો પણ અમુક ખર્ચ કરે છે. સૌથી ચર્ચામાં રહેતી કઈ છે? તો કેન્દ્રની છે આયુષ્માન ભારત, પીએમ જય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્કીમ. રાજ્ય પણ ખર્ચ કરે છે, તો ગુજરાતની અંદર પછી એમાં શું છે? મુખ્યમંત્રી અમૃતમ યોજના, જેના અંતર્ગત આપવામાં આવે છે મા કાર્ડ. ઓકે, હવે ગુજરાત સૌથી વધુ એ સ્કીમનો લાભ આપનારું રાજ્ય છે, એ પણ એમસીક્યુ માં યાદ રાખીએ, પીએમ જય અથવા મા કાર્ડ. હવે પૈસા ખર્ચ ક્યાં થશે એનો ક્રમ, અને થોડું હું ઓવરવ્યુ આપી દઉં, જે બજેટની અંદર આમ તો પરંપરાગત બાબતમાંથી જે પૂછાતું હોય એવી બાબત. જે રીતે મેં બેલેન્સ ઓફ પેમેન્ટમાં ભણાવ્યું હતું કે 2 એકાઉન્ટ હોય છે, એ જ રીતે બજેટની અંદર પણ 2 જ એકાઉન્ટ હશે. એક હશે આ બાજુનો શબ્દ તો બદલાતો રહેશે, રેવન્યુ એકાઉન્ટ, મહેસૂલ ખાતું. ઓકે, મહેસૂલ ખાતું. ઉપરથી થોડી ચર્ચા કરી રાખીએ. ઓકે, આવું પણ હું ઇન્ટરવ્યુમાં પૂછતો હોઉં તો પણ નથી આવડતું ઘણી વાર. બેલેન્સ ઓફ પેમેન્ટમાં 2 એકાઉન્ટ, અહીંયા આગળ 2 એકાઉન્ટ. નાણાકીય બજાર 2 પ્રકારના. આ બાજુ તો દરેક જગ્યાએ શબ્દ એક જ હોય છે. શું હોય છે? કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતું. ઓકે, રેવન્યુ એકાઉન્ટ 1 વર્ષ માટેનું, મૂડી ખાતું 1 વર્ષથી વધારેના સેટલમેન્ટ માટેનું. એકદમ સિમ્પલ છે. બેલેન્સ ઓફ પેમેન્ટમાં લાસ્ટ લેક્ચરમાં મેં કહી દીધું છે. હવે મહેસૂલી ખાતામાં પણ 2 વસ્તુ આવશે. પૈસો ક્યાંથી આવશે, પૈસો ક્યાં ખર્ચ થશે. ઓકે, તો રિસિપ્ટ, પ્રાપ્તિ, અને એક્સપેન્ડિચર, ખર્ચ. આ તરફ પણ સેમ, પ્રાપ્તિ, ખર્ચ. સૌથી પહેલા નક્કી થતો હોય છે ખર્ચ, પછી નક્કી થાય છે ક્યાંથી પ્રાપ્ત થશે. એવું પણ યાદ રાખીએ. જેમ કે એટલા માટે અહીંયા આગળ હું એક્સપેન્ડિચર છે એ પહેલા લખું છું કે આમ વર્ષો સુધી વ્યાજની ચૂકવણી પહેલો સ્તંભ રહેતો હતો, પણ હમણાં જ આપણે જોયું કે ખર્ચ છે શેના ઉપર થાય છે? રાજ્યોને જે આપવામાં આવે છે. બીજા નંબરે જતું રહ્યું વ્યાજની ચૂકવણી. ઓકે, જે જૂનું દેવું છે એના ઉપર જે વ્યાજની ચૂકવણી થશે એ બીજા નંબરે. ઓકે, એના પછી તમે જુઓ કે જે પગાર થશે, પેન્શન આપવામાં આવશે, ડિફેન્સનો એવો ખર્ચ જે ફરજિયાત કરવો પડશે. આ બાજુ એવા ખર્ચ કરવાના હોય જે ફરજિયાત હોય, વાર્ષિક હોય, બિન ઉત્પાદક હોય, અર્થતંત્રને કંઈ લાભ ના આપતા હોય. ઓકે, ડિફેન્સનો એવો ખર્ચ જે અર્થતંત્રને લાભ ના આપતા હોય, એને કહેવાય મહેસૂલી ખર્ચ. સબસિડી, રાહત આપી, મુદ્દો પતી ગયો. તરત ઇફેક્ટ ના આપતા હોય, નોન પ્રોડક્ટિવ હોય. ઠીક છે, સબસિડી, રક્ષા માટેનો, ડિફેન્સનો ખર્ચ. પેન્શન, બધું કરવો જ પડે ખર્ચ. પછી આવે મહેસૂલી પ્રાપ્તિ. ઓકે, કરથી થાય, બિન કરતી થાય, નોન ટેક્સ ઇન્કમ થાય. ઓકે, પ્રાપ્તિ, ઇન્કમ કરતી થાય, નોન ટેક્સથી થાય. કરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે. ઇનડાયરેક્ટમાં તો હવે કસ્ટમ ડ્યુટી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપરની એક્સાઇઝ ડ્યુટી અને સીજીએસટી આવશે. ડાયરેક્ટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, એની મેં હમણાં વાત કરી નાખી. અને થોડું બજેટમાં જે આ વખતે આવ્યું છે એની પણ ઝડપથી હું વાત કરી નાખું
કે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ લઘુત્તમ વૈકલ્પિક કર 15% થી ઘટાડીને 14% થયો છે. બીજી બાબત, જે શિક્ષણ અથવા મેડિકલ ના મુદ્દા ઉપર લિમિટેડ રેમિટન્સ સ્કીમ, ઓકે, લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ ના અંતર્ગત જે લોકો આવતા હતા રેમિટન્સ લઈને, એમના ઉપર જે TCS ટેક્સ કલેક્શન એટ સોર્સ એ લાગતો હતો 5%, એમાંથી ઘટાડીને કરી નાખવામાં આવ્યું છે 2%. એ જ રીતે વિદેશ વગેરેના પ્રવાસ વગેરેના મુદ્દા ઉપર જે ટૂરનું પેકેજ વગેરે હોય એના ઉપર પણ કરી નાખ્યું છે 2%. બરાબર છે. તો બીજી બાબતો મેં કીધી. અને ઇન્કમ ટેક્સના સ્લેબ બદલાયા નથી. બરાબર છે, એ પણ અત્યારે યાદ રાખીએ. તો ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઓકે, પ્રત્યક્ષ પરોક્ષ. નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ ક્યાંથી થશે? ઓકે, કર સિવાય પણ ક્યાંથી થશે? તો એમાં પણ યાદ રાખીએ કે પહેલા તો તમે યુપીએસસી નું ફોર્મ ભર્યું, રેલવેની ટિકિટ લીધી, ઓકે, તો આ બધાના લીધે શું થતી હોય છે? ઇન્કમ થતી હોય છે. પહેલો મુદ્દો, કેન્દ્ર સરકારને આવક થશે, કર નથી, બિનકર પ્રાપ્તિ છે. બીજો મુદ્દો કે કેન્દ્ર સરકારે કોઈને લોન આપી હોય, દર વર્ષે એમને મળશે વ્યાજ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. કેન્દ્ર સરકારને અચાનકથી કોઈ અન્ય દેશ અથવા કોઈ વૈશ્વિક સંસ્થા એ આપશે સીધું ગ્રાન્ટ, અનુદાન, એ પણ અહીંયા મૂકવામાં આવશે. ઓકે, તો આને કહેવાય કે બિનકર પ્રાપ્તિ પણ થાય છે. હવે ઓકે, સેલ્સ ઓફ goods or services by the central government, ઓકે, એના પછી આવશે આ ઇન્ટરેસ્ટ, ગ્રાન્ટ પ્રાપ્ત થયેલી. તો યાદ રાખવાનું છે, ઓકે, પ્રોફિટ કોઈ કેન્દ્ર સરકાર ના PSU જાહેર સાહસ, એમણે પ્રોફિટ એમણે ડિવિડન્ડ આપ્યું, લાભાંશ આપ્યો. કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ કંપની છે, એમણે પ્રોફિટ આપ્યો, લાભ આપ્યો. એ બધી વસ્તુ છે અહીંયા આવશે. આમ મને કદી ભૂલ એટલે નથી પડતી કારણ કે મેં કીધું છે વારંવાર, મેં સૂત્ર બનાવ્યું છે કે આ બાજુ પણ આવે છે બધા ઇંગ્લિશમાં વર્ડ IGSDP, આ બાજુ પણ આવે છે ઇન્ટરેસ્ટ, ગ્રાન્ટ, પછી સેલિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, અને P ફરથી યાદ આવે પ્રોફિટ, ડિવિડન્ડ. બરાબર છે. તો બંને આમ સામસામે, બિનકર અને મહેસૂલી ખર્ચ આમ સામસામે થાય છે. તો પહેલો તો નક્કી થયો કે આ છે એ પ્રાપ્તિ થઈ. સેમ આ બાજુ પહેલા હું જોઉં છું ખર્ચ, કે આ તો બિન ઉત્પાદક ખર્ચ છે. દેશમાં રેલવે, રોડ, રસ્તાઓ, PSU અને બધું ઘણું બધું બનાવવાનું છે. બધા આગળ આપણે પ્રોજેક્ટની પણ વાત કરીશું, એ પણ બધા પ્રોજેક્ટો બનાવવાના છે. તો એના માટે જે થાય કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય, જે ઉત્પાદક છે, ઓકે, જે ભવિષ્યમાં લાભ આપશે. ભવિષ્યમાં જે અર્થતંત્રને લાભ આપશે એવા ખર્ચ. જેમ કે અહીંયા ડિફેન્સ છે, અહીંયા પણ ડિફેન્સ આવે. બ્રહ્મોસ, ભારત અને મિસાઇલ, ભારત અને રશિયાએ ભેગા થઈને બનાવી. બ્રહ્મપુત્રા નદી અને મોસ્કો નદી બંનેના શબ્દો ભેગા કરીને કર્યું બ્રહ્મોસ. બ્રહ્મોસ ભારત વેચી રહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં શાનદાર સફળતા મળી, વિશ્વમાં ડિમાન્ડ થઈ. બ્રહ્મોસ પાછળ થયેલો ખર્ચ મૂડી ખર્ચ ગણાશે. બરાબર છે, કારણ કે ભારત એને ભવિષ્યમાં વેચીને પૈસા કમાશે, અર્થતંત્રને લાભ થશે. એવા ખર્ચને કહેવાય મૂડી ખર્ચ. નક્કી થઈ ગયો આ ખર્ચ, આ ખર્ચ. અને હવે શું કરવામાં આવશે? છેલ્લે અહીંયા જોવામાં આવશે મૂડી પ્રાપ્તિ.
મૂડી પ્રાપ્તિ બે પ્રકારની હોય. ઓકે, એક હોય દેવું ન કરતી અને એક હોય દેવું કરતી. દેવું ન કરતી હોય, બરાબર છે, એ કઈ હશે? તો ભારત સરકારે 5-10 વર્ષ પહેલા કોઈને લોન આપી છે, લોનનો દર વર્ષે વ્યાજ લીધું, અહીંયા લોન છે એ રીપે થઈ રહી છે, ઘણા બધા વર્ષો પછી પાછી મળી રહી છે, તો તરત થઈ ગઈ આ પ્રાપ્તિ. ઓકે, ઋણની પ્રાપ્તિ, લોન રિસીવ્ડ. ઓકે, લોન રિસીવ્ડ, ઋણ પ્રાપ્તિ. લોન આપવામાં આવે તો પાછો મૂડી ખર્ચ ગણાય, બરાબર છે. એકદમ બધા કીવર્ડ છે જ્યાંથી એમસીક્યુ બને છે, એકદમ ગોખીને રાખવાનું છે કે લોન આપવામાં આવે તો એના ઉપર પૈસા કમાવાના છે, અર્થતંત્રને લાભ થશે. લોન રિસીવ્ડ, લોન ગિવન. ઓકે, ઋણ આપવામાં આવ્યું. અને બીજું, ભારત સરકારે પોતાના પબ્લિક સેક્ટર અંડરટેકિંગ વગેરે, હવે તો ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટનું નામ ઘણા બધા વર્ષોથી દીપમ થઈ ગયું છે, પણ ભારત સરકાર જો કરશે ડિસઇન્વેસ્ટમેન્ટ, વિમૂડીકરણ, અચાનકથી એમને રૂપિયા આવી જશે અહીંયા. ઓકે, વિમૂડીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ. અને આ થઈ ગયું. એના પછી છેલ્લે જોવામાં આવે દેવું કરતી મૂડી પ્રાપ્તિ. ક્યાંયથી કઈ સ્કોપ ના રહ્યો તો શું કરવું પડે? ઉધાર લેવું પડે, દેવું કરવું પડે. અને આ જે ઉધાર લીધું એમાં ભારતની સ્થિતિ સારી છે, પાકિસ્તાન જેવું નથી. અને જો ઇકોનોમી આખું કનેક્ટેડ છે, ખાલી બે વસ્તુ કોઈ જોવે, ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ અને બજેટ, અને પાકિસ્તાનનું બેલેન્સ ઓફ પેમેન્ટ અને બજેટ, તો ખ્યાલ આવી જાય કે દેશોની કોઈ સરખામણી જ ના હોય, ભારત ક્યાં ને ક્યાંય વે અહેડ છે. હવે ભારતની સ્થિતિ સારી કેમ છે? કારણ કે ભારતનું આંતરિક દેવું વધારે છે, બાહ્ય દેવું ઓછું છે. બીજા દેશ પાસેથી દેવું નથી લીધું, આંતરિક દેવું વધારે છે. ભારતના લોકોને ભારત સરકાર ઉપર વિશ્વાસ છે. ભારત સરકારના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરે, કિસાન વિકાસ પત્ર, બધું જ ભારતના લોકો, બોન્ડ બહાર પાડે ભારત સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, બધું જ ભારતના લોકો ખરીદે છે. આમ અહીંયા આગળ યાદ રાખીએ કે ભારતનું આંતરિક દેવું વધારે છે, બાહ્ય બહુ ઓછું છે, બહુ જ ઓછા ટકા છે. પાકિસ્તાન જેવો દેશ ખાડી ગયો હોય, બાહ્ય દેવું જ વધારે હોય, લોકો પોતે પોતાના દેશની સરકારમાં રોકાણ જ ના કરતા હોય. પણ ઇકોનોમીનો કન્સેપ્ટ છે એટલે હું ઝડપથી ખતમ કરું કે દેવું છે તો દેવું છે. દેવું લીધું એનો મતલબ શું થયો? આજની પેઢીએ પોતાનો ભાર આવનારી પેઢી ઉપર નાખી દીધું. તો જેટલું થાય એટલું દેવું ઓછું કરવાનું છે, ઉધાર છે ઓછું લેવાનું છે. ઓકે, અને હવે યાદ રાખીએ કે અહીંયાથી જ રોજ છાપવામાં આવતો શબ્દ શરૂ થાય કે જે દર વર્ષે ઉધાર લેવામાં આવે એ ઉધાર છે એ જ શું છે? રાજકોષીય ખાત. બરાબર છે? આ જે ઉધાર લીધું એ થઈ ગઈ રાજકોષીય ખાત. બે 2026-27 મોસ્ટ આઈએમપી 4.3% ઓફ જીડીપી નક્કી થઈ છે. ઓકે, આ યાદ નહીં રાખો તો ચાલશે, એ તો સમજ માટે. ફરીથી બોલી રહ્યો છું કે રાજકોષીય ખાધ નું ટાર્ગેટ છે 4.3% ઓફ જીડીપી. પછી આખો એફઆરબીએમ એક્ટ અને બધું એમાં અમેન્ડમેન્ટ ને બધું અલગથી કરવું પડે. 2003 નો ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. પણ હાલમાં આ ટાર્ગેટ યાદ રાખીએ. રાજકોષીય ખાધ માંથી અગર વ્યાજની ચૂકવણી માઇનસ કરવામાં આવે તો મળે પ્રાથમિક ખાધ.
એવું વિચારીને કે અમે શું કરીએ, ઓકે, રાજકોષીય ખાત કઈ રીતે ઘટાડીએ, જૂના સરકારોએ દેવું કર્યું, અમારે તો વ્યાજની ચૂકવણી કરવી પડે છે, એટલે એક નવો કન્સેપ્ટ બન્યો પ્રાથમિક ખાત, પ્રાઇમરી ડેફિસિટ, વિચ ઇઝ લાઈક અ પરફોર્મન્સ બેઝ ડેફિસિટ, એવું દેખાડવા માટે કે અમે શું કરીએ, અમારે તો વ્યાજ આપવું પડે છે. અને પ્રાથમિક ખાત 0.7% ઓફ જીડીપી, બરાબર છે, આ બધામાં જીડીપી ઓફ જીડીપી. આગળ મહેસૂલી ખાત, મહેસૂલી ખર્ચ અને આવક, ખાધ છે, સરપ્લસ નથી થતું, એનો મતલબ એવો થયો કે કેન્દ્ર સરકાર પોતાનો જે ફરજિયાત ખર્ચ છે, જે કરવો જ પડે, બિન ઉત્પાદક છે, એ ખર્ચ જે છે એટલી પણ પ્રાપ્તિ નથી કરી શકતી, એટલે છે મહેસૂલી ખાધ. અને મહેસૂલી ખાધ છે એનું ટાર્ગેટ પણ એકદમ યાદ રાખવાનું છે, એ છે 1.5% ઓફ જીડીપી. આંકડાઓ બધા યાદ રાખવાના છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ચડતો ઉતરતો ક્રમ વગેરે પણ યાદ રાખવાનું છે. આ બંને એકબીજા સાથે જોડાયેલી છે, પછી એવું નક્કી થયું, મેં આગળ જે ભણાવ્યું એમાં, કે કેન્દ્ર સરકાર રાજ્યને જે નાણાં આપે છે એમાંથી રાજ્ય પણ છે એ કેપિટલ ફોર્મેશન કરે છે, ઓકે, મૂડીગત ખર્ચ કરે છે, કેપિટલ એક્સપેન્ડિચર કરે છે. તો મહેસૂલી ખાતમાંથી રાજ્યોને આપવામાં આવતો જે ભાગ છે, જેમાંથી એ લોકો પણ મૂડી ખર્ચ કરતા હોય, એને માઇનસ કરીએ એટલે મળી જાય પ્રભાવી મહેસૂલી ખાત 0.3% ઓફ જીડીપી. બરાબર છે, ચારેયનો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આ પર્સન્ટેજ બધું એકદમ ગોખીને રાખો. હવે તો બજેટ ની બાબત આપણે એક વખત જોઈ ગયા. બીજું, બજેટમાં જે અગત્યની યોજના વગેરે ઘોષિત થઈ હોય એની એક વખત આપણે ચર્ચા કરી લઈએ. બરાબર છે, આ મેં તમને જે કીધું કે 55.6% જે છે એ દેવું, ડેપ્ટ નક્કી થઈ છે. ઘણા બધા વખતનું ઉધાર ભેગું થાય એટલે દેવું થાય. દેવાની સાથે પણ થોડા ઈઝી શબ્દો હું સમજાવી દઉં. જેમ કે દરેક વખતે બજેટ બહાર પડે, સત્તા પક્ષ કહે છે કે અમે એટલી બધી સ્કીમો લાવી રહ્યા છે, વિપક્ષ કહેશે કે તમે કર અને બિનકર પ્રાપ્તિ તો નથી કરી રહ્યા, તમે તો ઉધાર લઈ લઈને અહીંયા આગળ દેવું વધારી રહ્યા છો. વજુભાઈ વાળા સાહેબ, જેમણે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કર્યા, એ બહુ જ સારી પોતાની હળવી શૈલીમાં સમજાવતા હતા કે પહેલા તો ઉધાર કોને મળે, દેવું કોણ કરી શકે, તો જેનામાં દમ હોય. બરાબર છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો એમણે કીધું કે ઉધાર પણ ક્યારે મળે, જ્યારે માર્કેટમાં શાક હોય, ક્રેડિટ હોય, એ તો ઉધાર બી ના મળે. ત્રીજો મુદ્દો કે ઉધાર આપે છે લોકો કારણ કે એમને ગુજરાતના બજેટ ઉપર વિશ્વાસ છે કે ભવિષ્યમાં શું મળશે, વ્યાજ પણ મળશે અને જે મૂળ રકમ છે એ પાછી પણ આપશે. અને પછી એમની કાઠિયાવાડી શૈલી, હું પોતે પણ ભાવનગરથી જ મારું નેટિવ છે, બિલોંગ કરું છું, અને પછી પોતાની કાઠિયાવાડી શૈલીમાં એકદમ સમજાવતા હતા કે ચારવાક વાત છે આ તો, કે અમારે તો એકદમ સિમ્પલ છે કે ચાલે છે કે દેવું કરીને ઘી પીવું, જેટલું જીવવું મોજથી જીવવું. તો બહુ જ સારી રીતે એ સમજાવતા હતા આ અર્થતંત્રના ખૂબ મહત્વના કન્સેપ્ટ પણ. તો દેવું છે એ આ છે ને આપણે કહી દીધું કે 2030-31 સુધી 50% ટાર્ગેટ છે. બહુ મહત્વનો મુદ્દો છે, યાદ રાખવાનો છે એમસીક્યુ માટે. હવે
બજેટમાં વધારે તો મેં કવર નથી કર્યું, પણ મને જેટલું લાગ્યું બજેટ વાંચતા એટલી જ બાબતો જ્યાંથી MCQ બને એટલું જ હું પીરસી રહ્યો છું. બીજું તમારે થોડું જોઈ લેવું જોઈએ. આપણા કરંટ અફેર્સના મેગેઝિનમાં પાછળના પેજમાં ભારતના બજેટના જે 5-7 જ આપ્યા છે એકદમ સારા ફોટોઝ, એ એક વખત જોઈ લેવા જોઈએ. ઓકે, જેમ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 હેતુ છે ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાનો, ચિપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવાનો, અને ગુજરાત તો સેમિકન્ડક્ટર માટેનું હબ છે. સૌથી વધારે પ્લાન્ટ સાણંદ, ધોલેરા વગેરેની આજુબાજુ આવી રહ્યા છે, રોજ ચર્ચામાં રહે છે. ઠીક છે, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ મંત્રાલય યાદ રાખવાનું કે આ મંત્રાલય છે એની નીચે આવે છે આ મુદ્દો. મેઇન ફોકસ છે ઇક્વિપમેન્ટ બનાવવા, મટીરિયલ, ફૂલ સ્ટેક, ઇન્ડિયન IP, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, સપ્લાય ચેઇન, ઇન્ડસ્ટ્રી રેટ, સ્કિલ વર્કફોર્સ ડેવલપમેન્ટ. પણ મેઇન જે આ મંત્રાલય યાદ રાખો, મોસ્ટ IMP MCQ કહેવાય. અને ગુજરાતમાં ક્યાં ક્યાં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે એ પણ મોસ્ટ IMP કહેવાય. બીજી બાબત, રેર અર્થ કોરિડોર. બરાબર છે, રેર અર્થ કોરિડોર, રેર અર્થ મેટલ્સ. બરાબર છે, બધા ચીપ વગેરેમાં, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ખૂબ ચર્ચામાં રહેતો મુદ્દો છે. ઓડિશા, કેરેલા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. બરાબર છે, આમ તો નીચેના 3 છે, અલગથી ખાલી ઓડિશા યાદ રાખવાનું છે. નીચેના 3 રાજ્ય માં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર સ્થાપવાનું છે, મોસ્ટ IMP ટોપિક. ઓકે, ઉપયોગ આપણે કહી દીધું, સ્માર્ટફોન, EV, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, વિન્ડ ટર્બાઇન, સેમિકન્ડક્ટર જે આગળ આપણે જોઈ ગયા સેમિકન્ડક્ટર મિશન, ડિફેન્સ ઇક્વિપમેન્ટ, એરોસ્પેસ સિસ્ટમ. આટલી જગ્યાએ ઉપયોગ છે. મેઇન યાદ રાખવાનું છે આ 4 જગ્યાએ બની રહ્યા છે, મોસ્ટ IMP ગણાશે MCQ. આગળ, નેશનલ ફાઈબર સ્કીમ. બરાબર છે, કાપડ મંત્રાલય ફાઈબર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે છે અને આવરી લેતા ફાઈબર છે આ 5 છે, રેશમ, ઊન, શણ, MMF અને નવા સમયના ફાઈબર. તો એટલું ખાલી આ 5 વસ્તુ છે, એ વાંચી લો. કદાચ આવો MCQ UPSC ના પેપર પછી તો હવે ખ્યાલ જ નથી આવતો કે આ લોકો કયા પ્રકારના MCQ પણ પૂછી શકે છે. આગળ, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર ધ ટેક્સટાઇલ સેક્ટર, બીજું ટેક્સટાઇલ સેક્ટર માટે. ઓકે, એક હમણાં ભણાવ્યું, ટેક્સ ઇકો ઇનિશિયેટિવ. સમર્થ 2.0 એના માટે છે, નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ. આના માટે આપણે થોડું યાદ રાખીએ. આ તો આગળ આપણે ચર્ચા કરી ગયા. કાર્બન કેપ્ચર, ઉપયોગ અને સંગ્રહ, CCUS. હેતુ છે ટેકનોલોજી શું છે તેમાં ઉદ્યોગો, થર્મલ પાવર પ્લાન્ટ્સ વગેરેમાંથી ઉત્સર્જિત થતા CO2 કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં જતા પહેલા કેપ્ચર કરશે, પકડશે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એને ભૂગર્ભમાં સુરક્ષિત એનું સ્ટોરેજ કરવામાં આવે છે. ઓકે, કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ. મિશન સ્ટાર્ટ થયું છે, નેશનલ CCUS મિશન. મુખ્ય સંસ્થાઓ આ 4 જોડાયેલી છે, મોસ્ટ IMP MCQ માટે યાદ રાખો. અને આ ક્ષેત્રો જે છે 5 એને અહીંયા આગળ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આ CCUS માટે. એ પણ એક વખત વાંચીને યાદ રાખો. ઓકે, હવે તો દોસ્તો આપણે ખતમ કરી રહ્યા છે ભારતના બજેટની વાત. બેન્કિંગમાં મને જેટલું કામનું લાગ્યું એટલું હું થોડું તમને ભણાવી દઉં. બેન્કિંગ ક્ષેત્ર RBI નિયમન કરતા. RBI એ સક્ષમ પોર્ટલ શરૂ કર્યું છે, સહકારી બેંક ક્ષમતા નિર્માણ, એમાંથી શબ્દ બનાવ્યો છે સક્ષમ. શહેરી સહકારી સંસ્થાઓમાં વહીવટ અને નાણાકીય મજબૂતી માટે. ઓકે, RBI ના ઘણા મુદ્દા મેં કીધું કે બહુ પહેલા એક લેક્ચરમાં મેં ભણાવી દીધા છે, એમાંથી જોઈ લેજો, કામમાં આવશે. બીજું, દેશની અંદર ખૂબ મહત્વનું યાદ રાખીએ, ઉત્કર્ષ 2029 મધ્યમ ગાળાનું વ્યૂહાત્મક માળખું RBI એ લોન્ચ કર્યું છે, મોસ્ટ IMP. ઓકે,
મોસ્ટ આઈએમપી. આરબીઆઈ દ્વારા નાણાકીય ઇકોસિસ્ટમને આધુનિક બનાવવા મીડિયમ ટર્મ સ્ટ્રેટેજી ફ્રેમવર્ક નક્કી થયું છે 3 વર્ષ માટે. 3 વર્ષ માટે યાદ રાખવાનું છે. અને આ માળખામાં ડિજિટલ બેન્કિંગનો વિસ્તાર કરવો, કરન્સી મેનેજમેન્ટને મોડર્નાઇઝ કરવી, સેન્ટ્રલ બેંકમાં ડિજિટલ કરન્સી જેવી ટેકનોલોજી, બરાબર, એઆઈ નો યુઝ કરવો, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો યુઝ કરવો, એની અહીંયા આગળ કહેવાશે કે આરબીઆઈએ ઘોષણા કરી છે. ખૂબ મોટી વાત છે, બહુ જ મહત્વની વાત છે, યાદ રાખવાનું છે. ઉત્કર્ષ 2029, 3 વર્ષ માટે. બીજું, આ બધા કોમન જે પોઈન્ટ છે એ આપણે ભણાવી દઈએ કે આરબીઆઈ એ સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સ્કીમ છે, સિસ્ટમ છે, એની અંદર સીધું સભ્યપદ પે પોઈન્ટ નામની કંપનીને આપ્યું છે. ઓકે, સીધો પ્રવેશ મેળવનાર પ્રથમ પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની છે. એ હવે આરટીજીએસ અને નેફ્ટ નેટવર્ક દ્વારા સ્વતંત્ર રીતે કામ કરી શકશે, અન્ય બેંકો ઉપર એ નિર્ભર નહીં રહે. તો યાદ રાખીએ પે પોઈન્ટ, બરાબર છે, મગજમાં રાખીએ પે પોઈન્ટ. આગળ, આરબીઆઈ દ્વારા પેટીએમ કરો નું પેમેન્ટ બેંક નું લાયસન્સ રદ કરી નાખ્યું છે. બરાબર છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ લાયસન્સ રદ કરી નાખ્યું. બેન્કિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી નાખી. પેટીએમ બંધ થઈ ગયું અને થાપણો સ્વીકારવા માટે બનાવવામાં આવી છે. પણ લોન, ક્રેડિટ કાર્ડ, એ તો પેમેન્ટ બેંકની હમણાં હું આગળ વાત કરી રહ્યો છું. આ જે પેમેન્ટ બેંક હતી એ બંધ થઈ ગઈ છે, પણ હું આ જે વાક્ય છે એ હમણાં જ ભણાવવા જઈ રહ્યો છું. આગળ, બીજી એક જે ફિનો પેમેન્ટ્સ બેંક છે એ હવે સ્મોલ ફાઇનાન્સ બેંક બની ગઈ. સૈદ્ધાંતિક મંજૂરી આરબીઆઈ આપી દીધી. ઓકે, પેટીએમ પેમેન્ટ બેંક હતી, બંધ થઈ ગઈ. ફિનો પેમેન્ટ બેંક હતી, સ્મોલ ફાઇનાન્સ બેંક બનાવી દીધી આરબીઆઈ. પ્રથમ બેંક બની છે, આ રીતે મંજૂરીથી બનેલી પ્રથમ બેંક છે. સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. 2 લાખથી વધારેની થાપણો સ્વીકારી શકશે. ઠીક છે, એટલી બધી ઇન્ફોર્મેશન જે પેમેન્ટ બેંક તરીકે શક્ય ન હતું. 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા એટલે અરજી કરી હતી. અને હવે થાપણો સ્વીકારવાની સાથે લોન પણ આપી શકશે તમામ પ્રકારની. અને અહીંયા હું ભણાવી જ દઉં છું સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક વચ્ચેનો તફાવત. જેમ કે આરબીઆઈ જે છે એ જ બંનેને મંજૂરી આપે છે. પેમેન્ટ્સ બેંક પેટીએમ બંધ થઈ ગયું, લોન આપી શકતી ન હતી. પ્રતિ ગ્રાહક મહત્તમ 2 લાખ રૂપિયા જ ડિપોઝિટ લઈ શકતી હતી. પેમેન્ટ્સ અને રેમિટન્સ સેવાઓ આપી શકતી હતી. થાપણોનો મોટો હિસ્સો સરકારી સિક્યોરિટીમાં રાખવો પડતો હતો. ફિનો હવે આ બાજુથી આ બાજુ જતી રહી છે. સ્મોલ ફાઇનાન્સ બેંક સારી બાબત છે આના કરતા, પેમેન્ટ બેંક કરતા. લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકશે. હવે સામાન્ય બેંક જેવું જ બધાને લોન આપી શકશે. અને હવે આરબીઆઈ ના જે સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો, અને એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એને પણ હવે એને મેન્ટેન કરવું પડશે. બરાબર છે. તો બે બેંકોની વાત કરીએ આપણે. અને બંને અલગ અલગ, એક તો પેટીએમ, ફિનો અને સ્મોલ, અને એની સાથે પેમેન્ટ બેંક, બધું આપણે ભણાવી દીધું. આરબીઆઈ દ્વારા ડિજિટલ ચલણ પ્રણાલી માટેની વ્યાપક નીતિ માટે પણ માળખું બનાવ્યું છે. ખાલી એટલું યાદ રાખીએ, એનું નામ છે પેમેન્ટ વિઝન 2028 અને ઈ પેમેન્ટ ફોર એવરીવન, એવરીવેર, એવરી ટાઈમ, 4E એનો ઓબ્જેક્ટિવ છે. તો એટલું ખાલી અહીંયા આગળ યાદ રાખીએ. આગળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ વખતે પહેલા વિડીયોમાં ભણી ગયા.
એ યુપીઆઈ ને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે RTPS તરીકે માન્યતા આપી છે. ઓકે, પોતાના અહેવાલમાં કીધું છે કે સૌથી મોટી એ વિશ્વની રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. ઠીક છે, યુપીઆઈ ફર્સ્ટ છે. યુપીઆઈ નો હિસ્સો વિશ્વમાં રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શનમાં 49% છે, લગભગ અડધા જેટલો. યુપીઆઈ ને હમણાં જ 10 વર્ષ પત્યા છે. ખૂબ મહત્વની વાત છે. ઓકે, સ્વદેશી ટેકનોલોજી છે. 8 દેશોએ હવે સ્વીકાર કર્યો છે. આ યાદ રાખવાની જરૂર નથી, આ એનું ખાલી મહત્વ દર્શાવવા માટે મેં લખ્યું છે. ઓકે, અને આ બધી જો ઇન્ફોર્મેશન છે એ ઘણીવાર કેવું છે કે અત્યારે હું એટલા માટે જ આવ્યો છું કે વાંચતા આવડે. તમે આપણે જે કરંટ અફેર્સનું મેગેઝિન બહાર પાડ્યું છે એની અંદર જે ઇકોનોમીનો પોર્શન છે, અર્થતંત્રનું જે હેડિંગ છે, એનું પેજ ઓપન કરશો, આ જે ભણાવું છું બધું ત્યાં છે જ, પણ વાંચતા વખતે ખ્યાલ નથી આવતો કરંટ કે ક્યારે કઈ બાબતને મહત્વ આપવું, એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો યુપીઆઈ એપ્રિલ 2016 મેં કીધું 10 વર્ષ થયા. વિકાસ કરતા કોણે બનાવ્યું છે? NPCI. રેગ્યુલેશન કોણ કરે છે? RBI. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ પ્રોટોકોલ પર આધારિત છે. 24/7 રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર થશે. અને આ પણ થોડું ધ્યાનમાં રાખીએ. પણ યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ખૂબ મહત્વની વાત. બરાબર, 3 સ્લાઇડ બનાવી છે. વચ્ચેની સ્લાઇડ કામની નથી, પણ એનું મહત્વ સમજાવવા માટે મેં લીધી હતી. આગળ, ગૂગલે રૂપે નેટવર્ક પર ગૂગલ ગ્લોબલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. બસ એટલું હેડિંગ યાદ રાખીએ, બરાબર છે. એના સિવાય કંઈ જ કામનું નથી. બીજું બધું અહીં યુપીઆઈ ને એની જ વાત છે. ખાલી એટલું વાત રાખે, ગૂગલે રૂપે નેટવર્ક ઉપર કર્યું છે. ઓકે, ક્રેડિટ કાર્ડ લોન્ચ. યુપીઆઈ ફર્સ્ટ બેન્કિંગ સુવિધાઓ સાથે ભારતનું પ્રથમ RBI રેપો રેટ સાથે લિંક્ડ સેવિંગ એકાઉન્ટ સ્લાઇસ નામની ફાઇનાન્શિયલ ટેક કંપનીએ બનાવ્યું છે. બરાબર છે. સ્લાઇસ RR ની સાથે જે સેવિંગ એકાઉન્ટ છે એનો વ્યાજ દર છે એ વધતો જશે. ઓકે, RR રેપો રેટ રીપર્ચેસ રેટ મીન્સ શું થશે? ઇટ ઇઝ પોલિસી રેટ ઓફ RBI. બધું આગળ મેં ભણાવ્યું છે. અને બસ બીજું આમાં કઈ યાદ નથી રાખવાનું. આ પહેલું જે છે ખૂબ મહત્વનું છે. સ્લાઇસ. બેંક ઓફ બરોડાએ મહિલા સ્વ સહાયતા જૂથના સભ્યો માટે ભારતની પહેલી બેંક ઓફ બરોડા, બરાબર છે, SHG માટે યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા છે એ શરૂ કરી છે. બસ એટલું ખાલી યાદ રાખીએ. બરાબર, એમાઉન્ટ બી યાદ નહીં રહે તો ચાલશે. 5,000 સુધીની લોન. બેંક ઓફ બરોડા. હમણાં SBI ચક્ર પણ હું ભણાવીશ. BOB બેંક ઓફ બરોડા. SBI વિકસિત ભારત હેઠળ 2047 હેઠળ ધિરાણને પ્રોત્સાહન આપવા ચક્ર સેન્ટર ફોર એક્સલન્સ લોન્ચ કર્યું છે, જેની અંદર મહત્વના ક્ષેત્રો રિન્યુએબલ એનર્જી, EV ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ જેવા ઇમર્જિંગ ઉભરતા સનરાઈઝ મહત્વના ક્ષેત્રો જે ભવિષ્યના ક્ષેત્રો છે એના માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો ઈરાદો વ્યક્ત થયો છે. 2030 સુધી આ ક્ષેત્રોને 100 લાખ કરોડની સહાય કરશે. આગળ, સ્ટેટ બેંક ચક્ર, નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એમણે ભારત સરકાર સાથે મળીને દેશની તમામ 28 જે રિજિયનલ રૂરલ બેંક છે
માટે એક સમાન ઓળખ અને બ્રાન્ડિંગ સ્થાપવાના માટે આ લોગોની સાથે પહેલ શરૂ કરી છે. એની સાથે મારો ઈરાદો હતો કે થોડું આરઆરબી, આ ટોપિક એટલે લીધો છે આપણા કરંટના મેગેઝિનમાંથી, કારણ કે એની સાથે આરઆરબી ની થોડી ચર્ચા થઈ જાય. ઓકે, કે નાબાર્ડ સ્થાપના 1982, કાનૂન મુજબ છે, કાનૂની સંસ્થા છે. બી શિવરામન સમિતિની ભલામણના આધારે સ્થપાઈ છે. મુખ્યાલય છે મુંબઈમાં. તો આ વખતની જીપીએસસી 1-2 ભવિષ્યમાં યુપીએસસી અને જીપીએસસી ની અન્ય પરીક્ષાઓમાં પણ તમને કામ આવે એ માટે આ 2 વિડીયો તમે જરૂરથી જુઓ, અને મિત્રો વગેરેમાં, અને કોઈ ઇકોનોમી ને સમજવા માંગતું હોય એને પણ તમે શેર કરશો તો એને પણ ઇકોનોમી સમજશે, તો કાલે ઉઠીને ઇન્વેસ્ટમેન્ટ સારી રીતે કરશે અને આગળ વધી શકશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.